તો સૌપ્રથમ આપનું નામ જણાવશો? જય માતાજી. મારું નામ જનકસિંહ સોઢા છે અને હું અસારા ભાષનો બહુ નાનો હતો, લગભગ બીજા ત્રીજામાં ભણતો ત્યારથી પ્રાર્થના ઘરમાં અથવા ગમે ત્યારે શાળામાં કોઈ કાર્ય. તો આપે જ્યારે સાહિત્યની શરૂઆત કરી ત્યારે આપને કોઈ માર્ગદર્શન આપ્યું કે તમે તમારી જાતે તમારી શક્તિ બહાર ખીલવવાનો? તો શ્રવણભાઈ પણ એક બહુ સારા નામચીન કલાકાર છે. જય માતાજી મિત્રો, આપણા વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારા ગામના એક નવજવાન યુવાન કે જે નાની ઉંમરની અંદર લોક સાહિત્યનું ખૂબ સારું એવું જ્ઞાન ધરાવે છે. તો સૌપ્રથમ આપણે તેમના વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ આપનું નામ જણાવશો? જય માતાજી. મારું નામ જનકસિંહ સોઢા છે અને હું અસારા ભાષનો વતની છું. તો આપે કાર્યક્રમ જે સાહિત્ય આપ બહુ સારું પ્રભુત્વ ધરાવો છો, તો સૌપ્રથમ સાહિત્યની શરૂઆત આપે કયા સ્ટેજથી કરી હતી? આમ તો બહુ નાનો હતો, લગભગ બીજા ત્રીજામાં ભણતો ત્યારથી પ્રાર્થના ઘરમાં અથવા ગમે ત્યારે શાળામાં કોઈ કાર્ય ત્યારે ગાતો. અને પછી આજે લગભગ બે થી 3 વર્ષ પહેલા મેં મૂળેશ્વર દાદાનું મંદિર પાટણમાં આવેલું છે, ત્યાં પહેલી વખત ગાયું. જી. તો આપે જ્યારે સાહિત્યની શરૂઆત કરી ત્યારે આપને કોઈ માર્ગદર્શન આપ્યું કે તમે તમારી જાતે તમારી શક્તિ બહાર ખીલવવાનો પ્રયત્ન કર્યો? માર્ગદર્શનમાં તો એવું છે કે વિડીયો જોઈને જ શીખ્યો. બીજું એ કે અમારે શ્રવણભાઈ માંથી પણ શીખતો આવ્યો છું, કઈ રીતે શીખવું, કઈ રીતે ગાવું. તો શ્રવણભાઈ પણ એક બહુ સારા નામચીન કલાકાર છે. તો આપણે વાત કરીએ કે સાહિત્યની અંદર આપ બહોળો અનુભવ ધરાવો છો, તો સાહિત્યની અંદર આપણે સૌથી વધુ પસંદ કયો વિષય છે આપણો? આમ તો સાહિત્ય નહીં પણ ભજનિક અને લોકગાયક છું. મને લોક ગીત ગાવા અને ભજન ગાવા વધારે ગમે. તો આપને પ્રિય હોય એવું એક ભજન કે લોક સાહિત્યની વાત કરશો? એક મને ગમતું ભજન એટલે હું જ્યારે પણ ગમે ત્યારે ગાવાનો મોકો મળે ત્યારે આ ભજન અચૂક ગાતો હું છું. આપને સંભળાવું. ઉગાડો ને ગાર વિનંતી કરું વારંવાર, હવે પ્રભુ ઉગાડો ને દ્વારજી. ઉગાડો ને દ્વાર વિનંતી કરું વારંવાર, હવે પ્રભુ ઉગાડો ને દ્વારજી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વારજી. માયા મિટાવી મુજ ઘરેથી હું તો આવ્યો તારે દ્વારજી. મારું મનડું આતુર છે મળવાને માટે, મનડું આતુર છે મળવાને માટે, હેજીનો ધારા ના યાદાર, હવે પ્રભુ ઉઘાડો ને દ્વારજી. ઉઘાડો ને દ્વાર વિનંતી કરું વારંવાર, હવે પ્રભુ ઉઘાડો ને દ્વારજી. ખૂબ સરસ મજાની રચના આપે પ્રસ્તુત કરી. હવે બીજી કોઈ રચના આપને પ્રિય હોય તો એ પણ રજૂ કરો. આમ તો હું ગમે ત્યારે ગાવાનો મોકો મળે ત્યારે આપણા દેશના સૈનિકોને યાદ કરતો હોઉં છું. અને મારો વિડીયો પણ ફેસબુક ની અંદર પાછો એમ કહે ને વાયરલ થયો હતો, એ જ આપણને સંભળાવો. એ છે કે હીરલા મારા હિંદ ના કાજે, જોને ખાંભીએ ખોડાઈ ગયા. હીરલા મારા હિંદ ના કાજે, જોને ખાંભીએ ખોડાઈ ગયા. માતૃભૂમિના મામલા માટે, માતૃભૂમિના મામલા માટે
અને હરખે હોમાઈ ગયા માતૃભૂમિના મામલા માટે. આ તો હરખે હોમાઈ ગયા હિરલા મારા હિંદના કાજે. ખાંભીએ ખોડાઈ ગયા હિરલા મારા હિંદના કાજે. ખાંભીએ ખોડાઈ ગયા. આમ તો ગીત તો બહુ લાંબુ છે, પણ છેલ્લી કડી કહું કે આપણા વિસ્તારનું ગૌરવ, આપણો જે વિસ્તાર છે એમાં ગાયકો એટલા સારા છે અને કવિ પણ સારા છે. ગોરવ ટેસડા, સુઈગામ તાલુકાનું ટેસડા ગામ, અને ત્યાંના કવિ વિક્રમસિંહ આમ તો પોલીસમાં ફરજ બજાવે છે, પણ એટલું જોરદાર લખે છે. આ ગીત પણ એમના દ્વારા જ લખેલું છે. એટલે છેલ્લી કડી આપણે સંભળાવો કે વંદન કરે કે વીપીસિંહ, વંદન કરે કે વીપીસિંહ, ઈ તો આભમાં જંકાઈ ગયા. વંદન કરે કે વીપીસિંહ, ઈ તો આભમાં જંકાઈ ગયા. પણ માતૃભૂમિને માથડા દઈને, માતૃભૂમિને માથડા દઈને સ્વર્ગે સિંધાઈ ગયા. હિરલા મારા હિંદના કાજે જો ને ખાંભીએ ખોડાઈ ગયા. બહુ સરસ શહીદોને યાદ કરવા માટે બહુ સરસ મજાની રચના કરેલી છે. અને સાથે આપશ્રીને બીજું પણ કહીશ કે આ દુઆ અને છંદ એ પણ આખો રજૂ કરશો. આમ તો દુહા અને છંદનો મારો વિષય નથી, પણ છતાંય ભગવાન કૃષ્ણનું એક એમ કહેવાય ને કે દુહો છે કે જી ગોકુળિયું ગમતું નથી, એ જોને ગોકુળિયું ગમતું નથી. આન મને જમના લાગે ખારી જાય, પણ મારા વાલા નિહારે વે એ તે તો સિદ્ધને કરાવ્યા શામળા. કે એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો. એ જ ગાયુંને અંબાળી જાવો રે. હે ઓધાજી રે મારા વાલાને, હે વઢીને કે જોજી, માને તો મનાવી લેજો રે. હે ઓધાજી રે મારા વાલાને, હે વઢીને કે જોજી. મથુરાના રાજા થયા છો, મથુરાના રાજા થયા છો. એ જ ગોવાળોને ભૂલી ગયા છો, એ જ માનીતીને બોલે ગયા છો રે. હે ઓધાજી રે મારા વાલાને, હે વઢીને કે જોજી, માને તો મનાવી લેજો રે. હે ઓધાજી રે મારા વાલાને, હે વઢીને કે જોજી. આપ આજે બહુ સરસ મજાનો આપનો ભોગી કરતો અવાજ છે. અને સાથે બીજે અંતે આપને એક વાત કહીશ કે આપે જે આજે પ્રાપ્ત કર્યું છે તેની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વ્યક્તિનો હાથ ખરી? આ તો આમ તો બધાએ મારા શ્રવણભાઈ છે, પછી મારા વડીલ છે શાંતિસિંહજી, અને બીજા ઘણા બધા છે કે જેમના એમ કહે ને કે સપોર્ટ થકી, તો એમના સહાય થકી થોડું હજી કાંઈ હું પેલું પગથિયું છે મારું, એટલો બધો મને એક્સપિરિયન્સ નથી, પણ જે કંઈ પણ છે એમનો સપોર્ટ જે હું તેમ કે એ તમારા આદર્શ છે. આપના સાહિત્યની અંદર તમે આદર્શ કહી શકો તો એ થાનાજી અને શ્રવણસિંહ સોઢા ખૂબ સરસ. અને હવે ભવિષ્યની અંદર આપ આગળ શું કરવા માંગો છો?
વિશ્વમાં તો એક સમર્થ એમ કહેવાય ને કે સારું ભજનીક અને સારું લોકગાયક બને છે. ખૂબ સરસ. તો મિત્રો આજે આપણે એક નવા ઉભરતા સિતારાને આપણે સાંભળ્યો, બહુ મધુર અને કંઠ બહુ સારો છે. તો આવો સૌ સાથે મળી એક ઉભરતા સિતારાને આપણે પ્રોત્સાહિત કરીએ અને લોકો સમકક્ષ એમની વાણીનો લાભ આપણે મૂકતા રહીએ અને પ્રાપ્ત કરતા રહીએ. જય માતાજી.